નમસ્કાર. આજે આપણે બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જોઈશું કે બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં કેટલા પ્રકારના ટાઈપ્સ હોય છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ ગ્રામર. તો ધેર આર 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ ગ્રામર: સિમ્પલ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ એન્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. હવે સિમ્પલ સેન્ટેન્સીસ હોય એમાં કોઈ પણ પ્રકારના સાદા વાક્યો આપણે યુઝ થઈ શકે છે, જેમ કે ધીસ ઇઝ અ ગર્લ, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. નેગેટિવ સેન્ટેન્સ છે એને પણ આપણે ખૂબ સરળતાથી બનાવી શકાય છે. ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ નોટ માય પેન. ધીસ ઇઝ માય પેન છે સાદું વાક્ય છે ને એમાંથી નેગેટિવ બનાવવા માટે આપણે નોટનો ઉમેરો કર્યો છે. હી ઇઝ નોટ ગોઈંગ ફોર અ વોક, આઈ ડીડ નોટ ગો ટુ માર્કેટ યસ્ટરડે. વીના ડઝ નોટ સિંગ અ સોંગ. આ બધા જ વાક્યમાં આપણે નોટ ઉમેર્યું છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ને ક્વેશ્ચન સેન્ટેન્સ પણ કહેવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદ, WH વાળા શબ્દો અને હાવના ઉપયોગથી બનાવી શકાય છે. આ બધા યુઝથી આપણે વાક્ય બનાવી શકીશું. ફોર એક્ઝામ્પલ, વોટ આર યુ ડુઈંગ હિયર? હાઉ આર યુ ફિલિંગ નાવ? ઇઝ ધીસ યોર પેન? સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવી શકાય તો એ પણ આપણે અહીં જોઈશું. જેમ કે સી ઇઝ સ્વીના એ સાદું વાક્ય છે, એમાંથી આપણે બનાવ્યું છે પ્રશ્નાર્થ વાક્ય ઇઝ સ્વીના. અહીંયા તમે જોઈ શકો છો કે જે સહાયકારક ક્રિયાપદ છે એ ઇઝ છે, જેને આપણે આગળ લાવ્યા છે, અને જે શી છે એને પાછળ લઈ ગયા છે, અને આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે. હવે આપણે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. જ્યારે કોઈ આશ્ચર્યચકિત થઈ જાય તેવી ઘટના બને અથવા તો કોઈ અદ્ભુત ઘટના બને તો તે વખતે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો ઉપયોગ કરીએ છીએ, અને તેનો ઉપયોગ આપણે હાઉ અને વોટથી કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હાઉ બ્યુટીફુલ ઇઝ ધીસ, વોટ અ લવલી એટમોસ્ફિયર. આ વાક્યમાં વિશેષણનો ઉપયોગ થાય છે. હાઉ બ્યુટીફુલ ઇઝ ધીસ, વોટ અ લવલી એટમોસ્ફિયર. લવલી અને બ્યુટીફુલ એ વિશેષણ છે, જેને આપણે અંડરલાઇન કરી છે, એ વિશેષણ છે. તો આ વાક્યમાં વિશેષણનો ઉપયોગ વધારે થાય છે. તમને આ વિડીયો ગમ્યો હશે. હું આશા રાખું છું કે સેન્ટેન્સીસના પ્રકાર છે તે તમને ધ્યાનમાં આવ્યા હશે. આવા જ ગ્રામરના ટોપિક લઈને હું ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ. થેન્ક યુ.